તપી રહ્યો છે. લોકો આરામ ફરવા માટે થઈ અને પોતપોતાના સ્થાનની અંદર આરામ કરે છે. બાળકો ત્યાં ભેંસો ચરાવતા હતા અને ગરમીને કારણે, તાપને કારણે એક વડલાની નીચે બેસી અને બાળકો રમતા હતા. એવામાં એક બાળકે આવીને એક વાલકો એટલે વાલા એને કહ્યું, હે વાલકા, જોની ગાડું આવેલું છે દૂરથી, કોણ છે એમાં? ગાડું નજીક આવ્યું છે. વાલો એ બાળક ગાળાની પાસે ગયો છે. ગાડું એ વડલાને ઝાડ નીચે છોડવામાં આવ્યો અને વિશ્રામ કરવા માટે એમાંથી એક મસ્ત માનવ ઉતર્યો છે. કંઠા પર ગળામાં તુલસીની માળા છે. ભાલ પર તિલક છે અને ભાલ ચમકારા મારી રહ્યું છે. એ જોઈને પેલો બાળક આવ્યો છે અને કહ્યું છે, સીતારામ, આ આવનાર કોણ હતા? ફતેપુરના મહારાજ મહાત્મા ભોજલરામ હતા. ભોજલરામ હતા. માથે હાથ મૂકીને પૂછ્યું છે, બેટા કોણ છે તું? ભોજલરામે પેલા બાળકના માથા પર હાથ મૂક્યો, કોણ? વાલકોએ કહ્યું કે બાપુ, હું લેવા પાટીદાર પટેલ છું. મારા પિતાનું નામ છે લવો. બેટા તારું નામ શું? ભોજલરામે પૂછ્યું. બાળક કહે છે કે મારું નામ છે વાલકો. એવું કહીને એને ચરણમાં પડ્યો. ભોજલરામને આ બાળકને જોયો જેવો એમને પૂર્વનો કોઈ યોગી દેખાણો છે. ભોજલરામને આ બાળક પર દ્રષ્ટિ કરી છે. કહ્યું કે તે કોઈ ગુરુ બનાવ્યો છે? કોઈ તારો ગુરુ છે? બાળકે જે વાત કરી એ ભોજલરામને પણ ચિંતામાં ને ઓલામાં મૂકી. બાળકે કહ્યું, હા, મારા ગુરુ છે, એનું નામ છે ભોજલરામ. ભોજલરામ કે આ હું ઉભો છું, મેં મળી કર્યું છે તને શિષ્ય બનાવ્યો. જો તમારા નસીબની અંદર તમારો જ્યારે પુણ્ય નહીં થવાનો હોય ને, હું તો એમ કહું છું કે જ્યારે ગુરુ તમે શોધવા જાઓ તો કદાચ મળી જાય, પણ તમારી એવી તપતી હોવી જોઈએ. તમારું તપ એવું તપવું જોઈએ. તમારા પુણ્ય એવા તપતા જોઈએ. ગુરુ તમને હોદવા સામો આવે. એ વાત એમાં પણ આવશે જલારામ બાપામાં પણ, કે કોઈએ કહેલું જલારામ બાપાને તો કે તારે મારા શિષ્ય નથી થવાનું, તારો શિષ્ય ભોજલરામ તારી રાહ જોવે છે. ગુરુ સામે છે, કારણ કે ગુરુ અને શિષ્યનો સંબંધ અતૂટ છે, અનંત છે, એ તૂટેલો જ નથી. તો અહીંયા કહે છે કે મારા ગુરુનું નામ ભોજલરામ છે. બાળકે જ્યારે ભોજલરામને કહ્યું તો ભોજલરામ વિચાર કરે, મેં કઈ દિવસે ભાઈ તને કંઠી બાંધી? અને એમને કહ્યું કે હું ભોજલરામ છું. પૂછ્યું કે તે સંતને જોયા છે, તારા ગુરુને જોયા છે, કોઈ યશ પામ્યો છે? બાળક કહે છે, સાચી વાત કહું બાપજી, શું? કહે છે કે મને ગઈકાલે મારા ગુરુ સપનામાં આવ્યા હતા, પણ મુખારવિંદ એના મુખ મેં જોયું નથી, પણ સપનામાં આવી અને મારા માથા પર એને હાથ મૂક્યો હતો અને મેં પૂછ્યું આપનું નામ શું? અને ત્યારે એને કહ્યું હતું કે મારું નામ ભોજલરામ. અને ત્યારે ભોજલરામે એના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા મોટો થાય ત્યારે ફતેપુર આવજે જા. અને સાહેબ તારી સપના પહેલા તો પરીક્ષા પણ કરી ગુરુએ પરીક્ષા કરીને કહ્યું કે તને સપનામાં તારા ગુરુ આવ્યા હતા. હા, સપનાની વાત હું સાચી માનવાની કે છે, કારણ કે આ તો સંસાર પણ સ્વપ્નું છે. જેવી રીતે સંસાર સપનું છે અને સપનું એ મિથ્યા છે સંસાર, એમ તારે સપનાની વાત પણ કદાચ મિથ્યા હોય તો. અને ત્યારે પેલા વાલકાએ કહ્યું કે સાહેબ બધું મિથ્યા હોય
પણ મારો ગુરુ મિથ્યા નહીં હોય, મારો ગુરુ ખોટો ન હોય, એ તો હાચો ને હાચો જ હોય, એ કોઈ દાડો મિથ્યા નહીં હોય. અને મારું સ્વપ્ન જે હોય તે. અને ત્યારે ગુરુએ આશીર્વાદ આપીને કહ્યું કે બેટા તારે આ કામ કરવાના. બોજલ રામે બોધ આપ્યો, ગંગા જમના જેમ વહે છે તેમ વહેતા રહો. ગંગા જમના વહે છે તેમ વહેતા, ખાડા દીકરા આવે તેને સેતા રહો. ખાડા દીકરા આવે તેને સેતા રહો. ગંગા જમના જેમ વહે છે વહેતા.